પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ તહેવારો અને વ્રતનો શ્રદ્ધા અને આસ્થાનો મહિમા હોય છે. કેશોદ શહેરમાં પણ વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ ફૂલકાજળી વ્રત રાખનારી યુવતીઓ અને દીકરીઓ પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડી હતી. ફૂલકાજળી વ્રત અંગે પુરાણોમાં જણાવ્યા મુજબ માતા પાર્વતીએ ભોળાનાથને પામવા માટે આકરા વ્રત અને તપ કર્યા હતા. કહેવાય છે કે ભોળાનાથને પામવા માટે માતાએ જે વ્રત કર્યા તેમાંનું એક વ્રત કહીએ તો માતા પાર્વતીને યોગ્ય વર મળે એ માટે કરવામાં આવ્યું હતું ને જે છે ફૂલકાજળી. શ્રાવણ મહિનાનો એટલે કે ભોળાનાથની પાવન સાધનાનો અવસર ત્રીજના દિવસે ફૂલકાજળી વ્રત કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે કુંવારિકાઓ સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને શણગાર સજી ભગવાન ભોળાનાથના મંદિરે જઈને પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરે છે. અને આજે શિવ પાર્વતીની પૂજા કરી ફૂલકાજળીની વ્રત કરનારી દીકરીઓ અને કુંવારિકાઓ મંદિરમાં મોટી સંખ્યામાં જોવા મળી હતી અને ફૂલ સૂંઘીને તેઓ ફળાહાર કરતી નજરે પડી હતી. રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.